विषय वाणिज्य व्यवस्था ने संचालन चैप्टर नंबर 6 धंधाकीय व्यवस्था स्वरूपों पे अगाउना लेक्चर ની અંદર આપણે સહકારી મંડળી એના લક્ષણો અને એના ફાયદાઓ વિશે આપણે અભ્યાસ કર્યો। આજે આપણે જોવાનું છે સહકારી મંડળીની મર્યાદાઓ, પછી તો કે ભાઈ સંયુક્ત હિસ્સાવાળી કંપની તેની વ્યાખ્યા, લાક્ષણિકતાઓ એનો આપણે અભ્યાસ કરવાનો છે। તો અહીં આપણે સહકારી મંડળીની વ્યાખ્યા, લક્ષણો અને फायदानी बात करेली हती। हवे मर्यादानी अंदर जोईए तो नंबर 1 कीधुं छे मूडीनी मर्यादा। तो के भाई सहकारी मंडળી છે એની અંદર મૂડીની મર્યાદા રહે છે। અહીંયા આપણે જોઈએ તો મૂડીની મર્યાદા કઈ રીતે જોવા મળે છે? તો કે ભાઈ સહકારી મંડળીની અંદર શેરની કિંમત છે એ બહુ વધુ હોતી નથી, જેના પરિણામે શું થાય છે तो कि भाई कोई व्यक्ति है ए शेर खरीदवानी अंदर रस धरावतो नथी। कंपनी स्वरूपनी अंदर जे डिविडंड नो लाभ मळे छे એટલા डिविडंड नो लाभ छे सहकारी मंडळीनी अंदर મળતો નથી। પાછું શું જોવા મળે છે તો કે ભાઈ કંપની સ્વરૂપની અંદર શેર દીઠ મતાધિકાર હોય છે અને સહકારી મંડળીની અંદર શું જોવા મળે છે તો કે ભાઈ शेर दीठ मताधिकार होता नहीं, परंतु सभ्य दीठ मत आपवानो होय छे, जेथी कोई व्यक्ति है एने शेर खरीदवानी अंदर रस रहतो नहीं। तो शेर खरीदवानी अंदर रस रहतो नहीं तो सहकारी मंडळीने नाणांनी जरूरियात हशे त्यारे एने शेर बहार पाडवा हशे त्यारे एना शेरनी खरीदीनी अंदर कोईने रस नहीं होय, अथवा तो सभ्य थवा माटे शेरनी खरीदी करशे तो पण ओछा शेरनी खरीदी करशे। शा माटे? तो के भाई एनी किंमत छे ए मोटा पाये पर वधती जोवा मळती नथी। समजाई गयुं? जेथी शुं थाय छे तो के भाई धंधाकीय एकम એટલે કે સહકારી મંડળી છે એનો વિકાસ કરવો છે, મોટા પાયા પરના ઉત્પાદનના લાભ લેવા છે। तो एना माटे एने जे मूडीनी जरूरियात छे ए मुजबनी जरूरियात पोते संतोषी शकवाना नथी, ए मुजबनी मूडी छे पोते प्राप्त करी शकवाना नथी। शा माटे? तो के एनी पासे मूडीनी मर्यादाओ जोवा मळे छे। बीजो नंबर कीधो छे कार्यक्षम वहीवटनो अभाव। तो के भाई सहकारी मंडળી छे एनो वहीवट कोण करे छे? तो के भाई सहकारी मंडળીનો वहीवट एमां चूंटायेला कारोबारी सभ्यो करे छे। तो भाई कारोबारी सभ्यो छे ए सहकारी मंडળીનો वहीवट करता होवाथी अहींया वहीवट छे जे क्षमताथी थवो जोईए ए क्षमताथी थतो नथी। आनी पाछळनुं कारण शुं छे तो के भाई एमां जे व्यक्ति चूंटायेलो छे ए व्यक्ति जे कामगीरी करे छे ए व्यक्तिओ छे एने मानद वेतन आपवामां आवे छे। मोटा भागे व्यक्ति केवो होय छे तो के भाई मोटा भागे व्यक्ति छे निवृत्त होय छे, जेना परिणामे ए व्यक्ति छे सहकारी मंडळीनी अंदर जे कामगीरी थती होय छे एनी अंदर पोते रस दाखवतो होतो नथी। प्लस शुं छे तो के भाई पगारनुं प्रमाण पण ओछुं छे, जेना परिणामे पण कोई व्यक्ति छे अंगत रीते एनी अंदर रस दाखवतो नथी। नवा संशोधनो छे थई शकता नथी, ना नवी कार्यशैली छे विकसावी शकाती नथी, जेना परिणामे अहींया शुं जोवा मळे छे तो के भाई कार्यक्षम वहीवटनो अभाव छे ए सहकारी मंडળીની अंदर जोवा मळे छे, जेथी एनी आ एक प्रकारनी मर्यादा गणी शकाय। પછી કીધું છે રાજકીય હસ્તક્ષેપ। तो કે ભાઈ રાજકીય પાર્ટીઓ છે એ જુદા જુદા ગામની સહકારી મંડળીની અંદર પોતાનું વર્ચસ્વ છે એવું દેખાડવા માટે અને પોતાનો દબદબો વધારવા માટે જે તે સહકારી મંડળીની અંદર તેના સભ્યો છે એનાથી વહીવટ કરાવતા હોય છે, એને ચૂંટીને ત્યાં રાખતા હોય છે, જેના પરિણામે શું થાય છે તો કે ભાઈ જે હેતુ માટે सहकारी मंडळीની સ્થાપના થઈ છે। પછી કીધું છે રાજકીય હસ્તક્ષેપ। તો કે ભાઈ રાજકીય પાર્ટીઓ છે એ જુદા જુદા ગામની સહકારી મંડળીની અંદર પોતાનું વર્ચસ્વ છે એવું દેખાડવા માટે અને પોતાનો દબદબો વધારવા માટે જે તે સહકારી મંડળીની અંદર તેના સભ્યો છે એનાથી વહીવટ કરાવતા હોય છે, જેના પરિણામે શું થાય છે તો કે ભાઈ જે હેતુ માટે सहकारी मंडळीની સ્થાપના થઈ છે।
જે સૂત્રને સહકારી મંડળી છે વરેલી છે એ મુજબ સહકારી મંડળી છે કામગીરી કરી શકશે નહીં. શા માટે? તો કે ભાઈ જે તે રાષ્ટ્રીય પક્ષો છે, રાજકીય પક્ષો છે, એ પક્ષો છે એ સહકારી મંડળીના વહીવટની અંદર દખલગીરી કરતા છે. પછી તો કે ભાઈ સભ્યો વચ્ચે અસહકાર. તો કે ભાઈ એક સભ્ય છે બીજા સભ્યને સહકાર આપતો નથી. શા માટે? તો કે ભાઈ ત્યાં રાજકીય હસ્તક્ષેપ જોવા મળે છે. અને જે કંઈ નિર્ણયો લેવા હશે ત્યારે સભા યોજવાની થશે, એની અંદર સભ્યો છે હાજર નહીં રહે, જેના પરિણામે જે નિર્ણય લેવાના હશે નિર્ણય લેવાશે નહીં. આવું બને છે. એની પાછળનું કારણ શું છે? તો કે ભાઈ એક સભ્ય છે બીજા સભ્યને કોઈ સંજોગોમાં સહકાર આપતો નથી, એકબીજા સાથે સહકારની ભાવના છે જોવા મળતી નથી. તો આવી સ્થિતિ છે અહીંયા જોવા મળે છે. માત્ર ને માત્ર ચોપડા ઉપર શું કહેવાય છે? તો કે ભાઈ જાતિ છે, જ્ઞાતિ છે, ધર્મ છે, એને કોઈ અહીંયા સ્થાન આપવામાં આવતું નથી. માત્ર ને માત્ર ચોપડા ઉપર એવું છે. હકીકતની અંદર રાજકીય હસ્તક્ષેપ હોય ત્યાં આ બધી બાબતો છે સામાન્ય રીતે જોવા મળતી હોય છે. તો આ એની મર્યાદાઓ છે. સહકારી મંડળીની મર્યાદાઓ છે એ તમને 3 માર્ક્સની અંદર પૂછી શકાય, અથવા તો 5 માર્ક્સની અંદર પણ પૂછી શકે. કઈ રીતે? તો કે ભાઈ સહકારી મંડળી કોને કહેવાય તેની મર્યાદાઓ સમજાવો. તો કે ભાઈ મૂડીની મર્યાદાઓ જોવા મળે છે. શા માટે? તો કે ભાઈ એના શેરની કિંમત ઓછી હોય છે. પ્લસ શું હોય છે? તો કે ભાઈ સહકારી મંડળીની અંદર શેર દીઠ મતાધિકાર હોતા નથી, વ્યક્તિ દીઠ મત હોય છે. જેથી તો કે ભાઈ મૂડીનું પ્રમાણ ઓછું જોવા મળે છે. મૂડીની એક પ્રકારની મર્યાદા જોવા મળે છે. પછી જે ગતિએ જે ક્ષમતાથી કંપની છે, સહકારી મંડળી છે, એનો વહીવટ થવો જોઈએ એ ક્ષમતાથી થઈ શકતો નથી. કારણ કે જે વ્યક્તિ આ કામગીરી કરે છે માનદ વેતન એટલે કે ઓછા વેતનથી કામ કરે છે અને મોટા પાયા પર એ વ્યક્તિ છે જે તે ક્ષેત્રમાંથી નિવૃત્ત થયેલ વ્યક્તિ હોય છે. એટલે વ્યક્તિ છે આની અંદર માત્ર ને માત્ર કામગીરી કરે છે, કોઈ વિશિષ્ટ રસ ધરાવતા હોતા નથી. રાજકીય હસ્તક્ષેપની વાત કરેલી છે અને એ જ રીતના સભ્યો વચ્ચે અસહકાર. આ બધી બાબતો શું દર્શાવે છે? કે સહકારી મંડળી છે તેની મર્યાદાઓ દર્શાવે છે. તો એ મર્યાદાઓ છે તે પૂરી થાય છે. હવે આપણે જોવાનું છે આપણા માટે નવો મુદ્દો આવે છે તો કે ભાઈ સંયુક્ત હિસ્સાવાળી કંપની, અંગ્રેજીની અંદર એને કહેવામાં આવે છે જોઈન્ટ સ્ટોક કંપની. તો પહેલા આપણે વાત કરીએ તો કે ભાઈ કંપની સ્વરૂપની રચનાની જરૂરિયાત શા માટે ઉપસ્થિત થઈ? તો કે ભાઈ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપોની અંદર વ્યક્તિગત માલિકીની પેઢીની શરૂઆત થઈ, જેની મર્યાદાના પરિણામે તો કે ભાઈ ભાગીદારી પેઢી છે તેની શરૂઆત થઈ. હવે વ્યક્તિગત માલિકી અને ભાગીદારી પેઢીની કેટલીક મર્યાદાઓના પરિણામે કંપની સ્વરૂપનો જન્મ થયો. પ્રશ્ન તમને પૂછે કોની મર્યાદાઓના કારણે કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું? તો કે ભાઈ ભાગીદારી પેઢીની મર્યાદાના કારણે કંપની સ્વરૂપ છે એ અસ્તિત્વમાં આવ્યું. તો કે ભાઈ ભાગીદારી પેઢી હતી એની મર્યાદાઓ શું હતી? તો કે ભાઈ એની અંદર મૂડીની મર્યાદા હતી, કાર્યક્ષમતાની મર્યાદા હતી, અમર્યાદિત જવાબદારી હતી. આવી કેટલીક મર્યાદાઓ છે એ જોવા મળતી હતી. તો આ મર્યાદાઓને દૂર કરવા માટે કંપની સ્વરૂપ છે એ અસ્તિત્વમાં આવ્યું. એટલા માટે અહીંયા શું નામ આપવામાં આવ્યું છે તો કે સંયુક્ત હિસ્સાવાળી કંપની. અહીંયા આપણે જોઈએ તો ભાગીદારી પેઢી છે અને વ્યક્તિગત માલિકીની પેઢી છે.
એ મોટા પાયા પરના ઉત્પાદનના લાભો છે એ મેળવી શકતી નથી. બજારની અંદર મોટા પાયા પરનો હિસ્સો છે પોતે મેળવી શકતી નથી. ધંધાકીય એકમ એનો વિસ્તાર વધારવો છે, વિસ્તારી શકતી નથી. શા માટે? તો કે એની પાસે મૂડીની મર્યાદા છે. હવે આજે આપણે જોઈએ તો મલ્ટીનેશનલ કંપની, તો કે ભાઈ એક કરતા વધુ દેશની અંદર ધંધો કરતી કંપનીઓ, એટલે કે ભાઈ બહુરાષ્ટ્રીય કંપનીઓ છે એ આજે દેશની અંદર આવવા લાગી છે. તો કે એ કંપનીઓ પાસે સંપત્તિ કેટલી હોય છે? તો કે ભાઈ કેટલાક દેશની રાષ્ટ્રીય આવક જેટલી હોય છે એટલી તો એ કંપનીની સંપત્તિ હોય છે. તો આની સામે હરીફાઈની અંદર ટકવું, વ્યક્તિગત માલિકીની પેઢી હોય, ભાગીદારી પેઢી હતી, એની માટે શું બન્યું? તો કે ભાઈ મર્યાદાઓ જોવા મળે છે. તો કે ભાઈ વિશ્વ લેવલે મોટા પાયા પર યંત્રોની શોધ થઈ છે, જેથી કંપની સ્વરૂપ છે એ આવા રોકાણોની અંદર પહોંચી વળે છે. મોટા પાયા પરના વિસ્તારોની અંદર વેપારના લાભ લઈ શકે છે, મોટા પાયા પરનો વિસ્તાર વધારી શકે છે, નિષ્ણાતોની સલાહ લઈ અને ધંધાકીય કંપનીનો વિકાસ કરી શકે છે, જેથી કંપની સ્વરૂપ છે અસ્તિત્વમાં આવેલી છે. તો અહીંયા કંપનીની વ્યાખ્યા આપેલી છે 2013ના કંપની ધારા મુજબ. કંપની કોને કહેવાય? તો કે ભાઈ કંપની એટલે કાયદા હેઠળ. કાયદા હેઠળ એટલે શું? તો કે ભાઈ 2013નો કંપની ધારો છે એને શું કહેવામાં આવે છે? તો કે કાયદો કહેવામાં આવે છે. તો કે ભાઈ કંપની એટલે કાયદા હેઠળ અથવા અગાઉના કોઈ પણ કાયદા હેઠળ સ્થપાયેલી કંપની. કંપની એટલે કાયદા હેઠળ, કાયદો એટલે કે ભાઈ 2013નો કાયદો, 2013નો કંપની ધારો, અથવા તો અગાઉના કોઈ પણ કાયદા. અગાઉનો કોઈ પણ કાયદો એટલે કે અગાઉનો કંપની ધારો હતો એ કયો હતો? તો કે ભાઈ અગાઉનો કંપની ધારો હતો એ 2013નો કંપની ધારો હતો. તો કે ભાઈ 2013ના કંપની ધારા હેઠળ સ્થપાયેલી જે કંપની છે એને કંપની કહેવામાં આવે છે. બરોબર છે? તો એ કંપની છે એને કાયદા દ્વારા કૃત્રિમ અસ્તિત્વ આપવામાં આવેલું છે, કૃત્રિમ વ્યક્તિત્વ આપવામાં આવેલું છે અને એનું સર્જન થયું છે. તો અહીંયા કંપની સ્વરૂપ છે એની જે લાક્ષણિકતાઓ છે એની આપણે ચર્ચા કરીએ. તો પહેલો નંબર આપ્યો છે કાયદેસરનું વ્યક્તિત્વ. તો કે ભાઈ જે કંપની છે એનું વ્યક્તિત્વ કેવું છે? તો કે ભાઈ કાયદેસરનું છે. કાયદેસરનું વ્યક્તિત્વ કઈ રીતનું? તો કે ભાઈ કાયદેસરનું વ્યક્તિત્વ એટલે કે માણસને જે મુજબના અધિકારો મળે છે એવા કંપનીને પણ અધિકારો મળે છે. અમુક કેવા? તો કે ભાઈ આપણે કોઈ વ્યક્તિ સામે દાવો માંડી શકીએ છીએ, તો કંપની પણ કોઈ વ્યક્તિ સામે દાવો માંડી શકે છે અને કંપની સામે પણ કોઈ વ્યક્તિ દાવો માંડી શકે છે. કંપની પણ કોઈ વ્યક્તિ સામે દાવો માંડી શકે અને કોઈ વ્યક્તિ પણ કંપની સામે દાવો માંડી શકે છે. બરોબર છે? એટલા માટે અહીંયા શું કીધું છે? તો કે ભાઈ કાયદેસરનું વ્યક્તિત્વ કીધેલું છે. સમજાય છે? તો કે ભાઈ કાયદા દ્વારા કંપનીને કાયદેસરનું કૃત્રિમ વ્યક્તિત્વ પ્રાપ્ત થયું છે અને અસ્તિત્વમાં આવેલી છે અને એની રચના થઈ છે. અને પ્રાપ્ત કરવા માટે તમને ખ્યાલ છે લાંબી વિધિમાંથી પસાર થવું પડે છે. કેટલાક દસ્તાવેજો છે તેની નોંધણી કંપની રજિસ્ટ્રાર પાસે કરાવવી પડે છે. બીજો નંબર અહીંયા આપણે કીધો છે કાયમી અસ્તિત્વ. તો કે ભાઈ કંપનીનું અસ્તિત્વ કાયમી પ્રકારનું છે. હવે કંપનીનું અસ્તિત્વ કાયમી પ્રકારનું છે કઈ રીતે? તો કે ભાઈ કંપનીનો કોઈ સભ્ય હોય એ નાદાર જાહેર થાય
મૃત્યુ પામે કે અસ્થિર મગજનો થાય, કંપનીના અસ્તિત્વને કાંઈ અસર થતી નથી. કંપનીનો કોઈ સભ્ય છે તે નાદાર જાય થાય, કંપનીનો કોઈ સભ્ય છે તે મૃત્યુ પામે, કંપનીનો કોઈ સભ્ય છે અસ્થિર મગજનો થાય, પરંતુ કંપનીનું જે અસ્તિત્વ છે એને કોઈ અસર થતી નથી. કોઈ વ્યક્તિ છે એ પોતાની પાસે રહેલા શેર બીજાને વેચી દે છે, પણ કંપનીના અસ્તિત્વને કાંઈ અસર થતી નથી. એટલા માટે અહીંયા શું કીધું છે તો કે ભાઈ કાયમી અસ્તિત્વ કીધું છે. કેવું અસ્તિત્વ કીધું છે તો કે કાયમી. બીજું અહીંયા શું છે તો કે ભાઈ મૂડીનું નાના નાના હિસ્સામાં વિભાજન. તો અહીંયા આપણે જોઈએ તો મૂડી કોની તો કે ભાઈ કંપની. એનું શું કહેવું છે તો કે ભાઈ નાના નાના હિસ્સાની અંદર વિભાજન કહેવું છે. તો કે ભાઈ કંપનીની જે મૂડી છે, દાખલા તરીકે અહીંયા જોઈએ તો આ કંપનીની મૂડી છે, કેટલી કીધી છે તો કે ભાઈ 50 લાખ કીધી છે. આ કંપનીની જે મૂડી છે એને નાના નાના ભાગની અંદર વિભાજિત કરેલી છે. એક ભાગ છે એને કેટલો હિસ્સો આપેલો છે તો કે ભાઈ એક ભાગ છે એને 10 રૂપિયાનો હિસ્સો આપ્યો છે. તો કે ભાઈ અહીંયા કેટલા ભાગ થશે તો કે ભાઈ અહીંયા આપણે જોઈએ તો 5 લાખ ભાગ થશે. તો કે ભાઈ કંપનીની જે મૂડી છે આ શું છે તો કે ભાઈ કંપનીની મૂડી છે, એનું શું કહેવું છે તો કે નાના નાના હિસ્સાની અંદર વિભાજન કર્યું છે. એ જે બન્યું છે એને શું કહેવામાં આવે છે તો કે શેર કહેવામાં આવે છે. ક્લિયર? તો કે ભાઈ કંપનીની મૂડીને નાના નાના ભાગની અંદર, નાના નાના હિસ્સાની અંદર વિભાજિત કરી દેવામાં આવે છે, અને એ જે વિભાજિત કરેલો ભાગ છે તેને શેર કહેવામાં આવે છે. અને એ જે વ્યક્તિ ખરીદી કરશે એને શેર ધારક કહેવામાં આવે છે. અંગ્રેજીની અંદર શેર હોલ્ડર કહેવામાં આવે છે. અને એ વ્યક્તિ છે એ કંપનીનો શું ગણાય છે તો કે માલિક ગણાય છે. શેર ધારક કંપનીનો માલિક શા માટે ગણાય છે તો કે ભાઈ મૂડી છે એના નાના નાના ભાગની અંદર ટુકડા કરેલા છે, નાના નાના હિસ્સાની અંદર વિભાજન કરેલું છે, નાના નાના કટકા કરેલા છે, એમાંથી શેર બનેલા છે. અને એ જે વ્યક્તિએ ખરીદી કરેલી છે એ બધા વ્યક્તિઓ છે એને શેર ધારક તરીકે ઓળખવામાં આવે છે. તમને પ્રશ્ન પૂછે શેર ધારક કોને કહેવાય તો કે ભાઈ કંપનીના શેર જે વ્યક્તિ પાસે હોય એ વ્યક્તિ કંપનીનો શેર ધારક ગણાય છે. બરોબર? તો અહીંયા નંબર 3 જો કીધું મૂડીના નાના નાના હિસ્સામાં વિભાજન થાય છે અને શેરમાં એ વિભાજન થાય છે. બરોબર છે? આગળ આપણે જોઈએ તો અહીંયા આપણે કીધું છે કે શેરની સરળ ફેરબદલી. તો કે ભાઈ શેરની ફેરબદલી કહેવાય કોને તો કે શેર ધારક સ્વેચ્છાએ કંપનીની સંમતિની અપેક્ષાએ પોતાની પાસે રહેલા શેર બીજી વ્યક્તિની તરફેણમાં જતા કરે અને શેરનો માલિકી હક સોંપી દે તેને શું કહેવામાં આવે છે તો કે શેરની ફેરબદલી કહેવામાં આવે છે. ફરીથી એકવાર તો કે ભાઈ કંપનીની સંમતિની અપેક્ષાએ શેર ધારક સ્વેચ્છાએ પોતાની માલિકીના શેર અન્ય વ્યક્તિની તરફેણમાં જતા કરે અને માલિકીની ફેરબદલી થાય તેને શેરની ફેરબદલી કહેવામાં આવે છે. સાદી ભાષામાં કહીએ તો જે વ્યક્તિ પાસે શેર છે એ બીજાને વેચી દે છે, એટલે કે શેર એને આપી દે ને શેર પાછા એના નામે કરી દે, એને શેરની ફેરબદલી કહેવાય. સમજાઈ ગયું? તો અહીંયા શું કીધું છે તો કે ભાઈ શેરની સરળ ફેરબદલી તો કે ભાઈ વ્યક્તિ ઈચ્છે ત્યારે શેરની ખરીદી કરી શકે છે અને વ્યક્તિ ઈચ્છે ત્યારે પોતાની પાસે રહેલા શેર છે એને વેચી શકે છે.
પરંતુ ત્યાં નિયમન પત્રની જોગવાઈ છે ને એનું પાલન થવું જરૂરી છે, બરોબર. એટલે અહીંયા શું કીધું છે તો કે ભાઈ શેરની સરળ ફેરબદલી. 5મા નંબર કીધું છે સામાન્ય મોહ, એટલે કે ભાઈ કંપનીનો સિક્કો. હવે કંપનીએ છે શેરની ફેરબદલી કરી હોય, શેરની વહેંચણી કરેલી હોય, શેર પ્રમાણપત્ર છે એ આપેલા હોય, ડિવિડન્ડ વોરંટ છે એ આપેલું હોય. ડિવિડન્ડ વોરંટ કહેવાય કોને તો કે ભાઈ શેર ધારકોને ડિવિડન્ડ ચૂકવવા માટે લખાયેલો જે ચેક છે એને ડિવિડન્ડ વોરંટ કહેવામાં આવે છે. તો કે ભાઈ આ તમામ દસ્તાવેજો છે એ હકીકતની અંદર કંપનીના જ છે. એ શેના આધારે કહી શકાશે તો કે ભાઈ સામાન્ય મોહરને આધારે કહી શકાશે. તો કે ભાઈ સામાન્ય મોહર છે એ કંપની દ્વારા અન્ય વ્યક્તિને આપેલા દસ્તાવેજો છે એનાથી અધિકૃત થાય છે. એટલે એનાથી એવું સાબિત થાય છે કે હકીકતની અંદર કંપનીના જ દસ્તાવેજો છે. નંબર 6 કીધો છે તો કે ભાઈ સંચાલન. તો કે ભાઈ કંપનીનું સંચાલન કોણ કરે છે તો કે ભાઈ સંચાલક કરે છે. કંપનીનું સંચાલન કરનાર વ્યક્તિ કોણ છે તો કે ભાઈ સંચાલકો. અહીંયા કીધું છે તો કે ભાઈ સંચાલકોનો જે સામૂહિક એકમ છે એને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે ભાઈ સંચાલક મંડળ તરીકે ઓળખવામાં આવે છે. સંચાલકોનો સામૂહિક એકમ છે. સંચાલકોની કુલ સંખ્યા એટલે સંચાલક મંડળ. તો કે ભાઈ કંપનીનું સંચાલન છે એ સંચાલક મંડળ દ્વારા થાય છે. સંચાલકોને શેરધારકો દ્વારા ચૂંટી કાઢવામાં આવે છે. ક્યારે તો કે સામાન્ય સભાની અંદર. અને શેરધારકોના પ્રતિનિધિ સંચાલકો છે અને સંચાલકો છે એ કંપનીની અંદર સંચાલન કરે છે. સંચાલક એટલે કે ડિરેક્ટર અને સંચાલક મંડળ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. કંપનીનું સંચાલન કોણ કરે તો કે સંચાલક મંડળ. કઈ રીતે કરે છે તો કે ભાઈ આવેદન પત્ર એટલે કે ભાઈ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન ની જોગવાઈ મુજબ. કઈ રીતે તો કે ભાઈ નિયમન પત્રની જોગવાઈ મુજબ એટલે કે ભાઈ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન ની જોગવાઈ મુજબ સંચાલકો છે કંપનીનું સંચાલન કરે છે. આવેદન પત્ર, નિયમન પત્ર, કંપની ધારા મુજબ એને કેટલીક સત્તાઓ આપવામાં આવેલી છે. એ સત્તાની મર્યાદામાં રહીને સંચાલકો છે કંપનીનું સંચાલન કરતા જોવા મળે છે. પછી તો કે ભાઈ નંબર 7મો કીધો છે સભ્યોનો દરજ્જો. એ સભ્યો એટલે કોણ તો કે ભાઈ શેરધારકો છે. દરજ્જો એટલે શું તો કે ભાઈ એનું સ્થાન શું છે તો કે ભાઈ કંપનીની અંદર સભ્યો છે એ સભાની અંદર હાજરી આપી શકે છે, સભાની અંદર મતદાન કરી શકે છે, ડિવિડન્ડ મેળવી શકે છે, સંચાલકોને ચૂંટી કાઢે છે. પરંતુ કંપનીની મિલકતોની ખરીદી છે એ કંપનીના નામે થાય છે, સભ્યોના નામે થતી નથી. કંપનીની મિલકતોનું વેચાણ સભ્યોના નામે થતું નથી, કંપનીના નામે થાય છે. કંપનીનો જે વહીવટ થાય છે કંપનીના નામે થાય છે, સભ્યોના નામે થતો નથી. આ બધી બાબતો શું છે તો કે ભાઈ આ બધી બાબતો એવું દર્શાવે છે કે ભાઈ સભ્યો છે તેનો દરજ્જો કંપનીની અંદર આ પ્રકારનો છે. પછી
તો કે ભાઈ અહીંયા સભ્ય સંખ્યા આપેલી છે કોની? તો કે ભાઈ અહીંયા ખાનગી કંપનીઓ અને જાહેર કંપની. યાદ રાખવાનું થશે. તો કે ભાઈ ખાનગી કંપની છે એની સભ્ય સંખ્યા કેટલી છે? તો કે ભાઈ જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો હોય છે અને ખાનગી કંપનીની અંદર ઓછામાં ઓછા 2 સભ્યો હોય છે અને વધુમાં વધુ 200 સભ્યો હોય છે. જાહેર કંપનીની અંદર તો કે ભાઈ ઓછામાં ઓછા 7 સભ્યો અને વધુમાં વધુ તો કે ભાઈ અમર્યાદિત, ત્યાં કોઈ સંખ્યા ઉપર નિયંત્રણ હોતું નથી. યાદ રાખવાનું થશે. તો કે ભાઈ જાહેર કંપની માટે સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 7, ખાનગી કંપની માટે સભ્ય સંખ્યા ઓછામાં ઓછી કે વધુમાં વધુ 200, ખાનગી કંપની માટે, જાહેર કંપની માટે વધુમાં વધુ અમર્યાદિત. શેની સંખ્યા કીધી છે? તો કે ભાઈ સભ્યની સંખ્યા કીધી છે. પછી તો કે ભાઈ સભ્યની જવાબદારી. તો કે ભાઈ સભ્યની જવાબદારી કેટલી છે? તો કે ભાઈ એણે જે શેર ખરીદેલા છે એ શેરની જે દાર્શનિક કિંમત છે એ દાર્શનિક કિંમત પૂરતી જ સભ્યોની જવાબદારી છે. એટલે કે એને સભ્યોએ કંપનીની અંદર કેટલા રૂપિયાની ચૂકવણી કરવાની થાય, કંપનીને કેટલા રૂપિયા આપવાના થાય. તો કે એણે જે શેર ખરીદેલા છે એની જે કિંમત થાય છે ને એટલી રકમ કંપનીને ચૂકવવાની છે. હવે કંપનીને જો નુકસાન થશે તો શેરધારકોએ જે રૂપિયાનું રોકાણ કરેલું છે એટલા રૂપિયાનું જ શેરધારકોને નુકસાન જશે. એટલે એની જવાબદારી કેટલી છે? તો કે ભાઈ એની જવાબદારી એણે ખરીદેલા શેરની દાર્શનિક પૂર્તિ મર્યાદિત છે. એની જવાબદારી અમર્યાદિત નથી. જવાબદારી છે તમને ખ્યાલ છે મર્યાદિત છે અને અમર્યાદિત છે. મર્યાદિત એટલે તો કે ભાઈ એ વ્યક્તિએ શેરની અંદર જેટલું રોકાણ કરેલું છે એટલા પૂરતી એને નુકસાની જાય તો એને મર્યાદિત જવાબદારી કહેવામાં આવે છે. અમર્યાદિત જવાબદારીની અંદર શું થાય? તો કે ભાઈ અમર્યાદિત જવાબદારીની અંદર એણે જે શેર ખરીદેલા છે એની અંદર કરેલું રોકાણ છે એ તો જાય, પરંતુ અંગત મિલકત વેચીને પણ પેઢીનું દેવું ચૂકવવું પડે. આવી એની જવાબદારી છે. બરોબર છે. પણ અહીંયા મર્યાદિત જવાબદારી છે એટલે કે શેરની દાર્શનિક કિંમત ચૂકવવાની એની જવાબદારી ગણાશે. પછીનો નંબર અહીંયા કીધો છે મૂળભૂત અધિકાર. અહીંયા આપણે એવું કીધું હતું તો કે ભાઈ મૂડીની મર્યાદા કાયદેસરનું વ્યક્તિત્વ હતું ને અહીંયા આપણે કીધું છે મૂળભૂત અધિકાર. અહીંયા કંપની સ્વરૂપ છે તેનું વ્યક્તિત્વ છે એ કેવું છે? તો કે ભાઈ કૃત્રિમ પ્રકારનું છે. તો કંપની છે એને અધિકારો કેવા મળે છે? તો કે ભાઈ માણસને બંધારણની અંદર જોગવાઈ મુજબનો જે અધિકાર મળે છે એ મુજબના અધિકારો એટલે કે ભાઈ મૂળભૂત અધિકારો છે એ કંપનીને મળતા નથી. સમજાઈ ગયું? માણસને જે અધિકાર મળે છે એવા અધિકારો છે એ કંપનીને મળતા નથી. શા માટે? તો કે ભાઈ એક કૃત્રિમ વ્યક્તિત્વ પ્રાપ્ત કરે છે. એને કાયદા દ્વારા એનું સર્જન કરવામાં આવેલું છે. કાયદા દ્વારા તે અસ્તિત્વમાં આવેલ છે. પછી તો કે ભાઈ શેર દીઠ મતાધિકાર. તો કે ભાઈ કંપનીના સભ્યો છે એ કંપનીની સભાની અંદર મતદાન કરી શકે છે. કંપનીની સભાની અંદર પોતે મતદાન કરી શકતા હોવાથી
એને જે મતાધિકાર પ્રાપ્ત થાય છે એ કઈ રીતના પ્રાપ્ત થાય છે તો કે શેર દીઠ એની પાસે જેટલા શેર ખરીદેલા છે એટલા પોતે મત આપી શકે છે, એ મુજબ પોતે મત આપી શકે છે। એટલા માટે એણે જે મૂડીની અંદર શેરની અંદર રોકાણ કરેલું છે એટલું એ વ્યક્તિ પાસે કંપનીની અંદર વર્ચસ્વ હશે। બરોબર છે? તો આ એના લક્ષણો છે। ફરી એકવાર આપણે જોઈએ તો અહીંયા આપણે નંબર 1 લીધો છે કાયદેસરનું વ્યક્તિત્વ, તમે જોઈ શકો છો। બીજો નંબર અહીંયા આપણે કીધું છે તો કે ભાઈ કાયમી અસ્તિત્વ। ત્રીજો નંબર અહીંયા કીધું છે મૂડીના નાના નાના હિસ્સાની અંદર વિભાજન। ચોથો નંબર શેરની સરળ ફેરબદલી। પાંચમો નંબર સામાન્ય મોહર। છઠ્ઠો નંબર સંચાલન। સાતમો નંબર સભ્યોનો દરજ્જો। આઠમો નંબર સભ્ય સંખ્યા। નવમો નંબર સભ્યની જવાબદારી। 10મો નંબર મૂળભૂત અધિકારો અને 11મો નંબર શેર દીઠ મતાધિકાર। ફરીથી એકવાર અહીંયા જોઈએ તો ભાઈ સંયુક્ત હિસ્સાવાળી કંપની અંગ્રેજીની અંદર જોઈન્ટ સ્ટોક કંપની તરીકે ઓળખવામાં આવે છે। વ્યાખ્યા કીધી છે કંપની એટલે કાયદા હેઠળ, કાયદો એટલે કે 2013નો કાયદો અથવા તો અગાઉના કોઈ પણ કાયદો, અગાઉનો કોઈ પણ કાયદો એટલે કે 1956નો કાયદો હેઠળ સ્થપાયેલી કંપની। પૂરું। બીજું તો કે ભાઈ લક્ષણોની વાત કરી છે તો કે ભાઈ કાયદેસરનું વ્યક્તિત્વ છે કોનું તો કે કંપનીનું। કાયદેસરનું શા માટે તો કે ભાઈ માણસ છે બીજા વ્યક્તિ સામે દાવો માંડી શકે છે, એમ કંપની પણ બીજા વ્યક્તિ સામે દાવો માંડી શકે છે અને બીજી વ્યક્તિ પણ કંપની સામે દાવો માંડી શકે છે। પૂરું। દાને શું કીધું છે તો કે કાયદેસરનું વ્યક્તિત્વ। બીજો નંબર કાયમી અસ્તિત્વ, તો કે ભાઈ કંપનીનું અસ્તિત્વ કેવા પ્રકારનું છે તો કે કાયમી પ્રકાર। શેરધારક છે નુકસાન થાય, નાદાર થાય કે અસ્થિર મગજનો થાય, કંપનીના અસ્તિત્વને કોઈ અસર થતી નથી। મૂડીના નાના નાના હિસ્સાનું વિભાજન થાય, એને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે શેર તરીકે। અને શેર ખરીદનાર વ્યક્તિ શું છે તો કે શેર ધારક છે। પછી તો કે શેરની સરળ ફેરબદલી, તો કે ભાઈ આવેદનપત્ર નિયમન પત્રની જોગવાઈ મુજબ વ્યક્તિ પાસે રહેલા શેર છે એનું સરળતાથી બીજા વ્યક્તિને વેચાણ કરી શકે છે, એટલે શું કહેવાય તો કે ભાઈ શેરની સરળ ફેરબદલી કહેવાય। પછી તો કે ભાઈ સામાન્ય મોહર, તો કે ભાઈ કંપનીની જે સામાન્ય મોહર છે એનો શેરધારક કંપની ઉપયોગ કરી શકે છે। શેના માટે તો કે ભાઈ જે તે પક્ષકારને જે કાંઈ દસ્તાવેજો આપેલા હોય એ દસ્તાવેજો છે એને માન્યતા આપવા માટે। પછી તો કે ભાઈ સંચાલન કોણ કરે છે તો કે સંચાલકો। કોણ કરે છે? સંચાલક મંડળો। બરોબર છે? કેવી રીતે તો કે ભાઈ આવેદનપત્રની જોગવાઈ મુજબ અને નિયમન પત્રની જોગવાઈ મુજબ એને સત્તા પ્રાપ્ત થયેલી હોય છે, એ સત્તાને આધીન સંચાલકો છે એ કંપનીનું સંચાલન કરે છે। બરોબર છે? સભ્યોનો દરજ્જો, તો કે ભાઈ એ માલિકી અને સંચાલન બંને અલગ છે। સાચા માલિકો કોણ છે તો કે ભાઈ શેરધારકો છે, સભ્યો છે, પરંતુ સંચાલન કોના દ્વારા થાય છે તો કે ભાઈ સભ્યો દ્વારા, શેરધારકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા કંપનીનું સંચાલન થાય છે। એટલે તો કે ભાઈ કંપનીના નામે જ બધી મિલકતો છે તે ખરીદી કરી શકાય છે, કંપનીના નામે જ કંપનીનો બધો વહીવટ થાય છે। પછી તો કે ભાઈ સભ્યની સંખ્યા ખાનગી કંપનીમાં 200, જાહેર કંપનીમાં 7, અમર્યાદિત જવાબદારી। અને સભ્યની જવાબદારી કેવી કીધી છે તો કે એણે ખરીદેલ શેરની દાસની કિંમત પૂરતી એના સભ્યની જવાબદારી મર્યાદિત હોય છે। મૂળભૂત અધિકારો, તો કે ભાઈ માણસને જે મુજબના અધિકારો મળેલા છે એ મુજબના અધિકારો છે ભાઈ કોને તો કે ભાઈ કંપનીને પ્રાપ્ય હોતા નથી। અને શેર દીઠ મતાધિકાર, તો કે ભાઈ કંપનીના જે સભ્યો છે એને મત આપવાનો અધિકાર શેર દીઠ છે। બરોબર છે? ફરીથી એકવાર સહકારી મંડળી છે એની મર્યાદાઓ આપેલી છે, એની અંદર તો કે ભાઈ મૂડીની મર્યાદાઓ જોવા મળે છે। શા માટે તો કે ભાઈ અહીંયા
શેર દીઠ મતાધિકાર છે. એટલે વ્યક્તિ છે એ પોતાનું વર્ચસ્વ બતાવવા માટે પોતે શું કરશે તો કે ભાઈ કંપનીના શેરની ખરીદી કરશે. અને અહીંયા શું કરશે તો કે ભાઈ શેરની કિંમત તો ઓછી છે, મતદાને શેર દીઠ મળતા નથી, તો કે ભાઈ જેટલા વ્યક્તિ એટલા જ મત આપવાના. એટલે કોઈ વ્યક્તિ છે પોતે અંગત રસ દાખવશે ને એટલા માટે કંપનીને મૂડી મેળવવાનું કામ છે એ મુશ્કેલ બની રહેશે. કાર્યક્ષમ વહીવટનો અભાવ તો કે ભાઈ એક ક્ષમતાએ અન્ય પેઢીઓ કામ કરે છે, એક ક્ષમતાએ સહકારી મંડળી છે કામ કરી શકતી નથી. એની પાછળનું કારણ એ ભાઈ રાજકીય હસ્તક્ષેપ છે અને સભ્યો વચ્ચે સંપ નથી, સુમેળ નથી. રાજકીય હસ્તક્ષેપ અને સભ્યો વચ્ચે અસહકાર. તો અહીંયા સહકારી મંડળીની મર્યાદાઓ અને કંપની હતી અને વ્યાખ્યા ભાગીદારી પેઢીની મર્યાદાના કારણે કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું અને કંપનીની વ્યાખ્યાના લક્ષણો છે તે અહીંયા આપણે પૂર્ણ કરેલા છે અને અહીંયા આપણું લેક્ચર છે તેને પણ પૂર્ણ કરીએ છીએ.